વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા ક્લાસમાં આપણે દ્રવ્યનું વર્ગીકરણ છે એ ઊર્જા પટના આધારે જોયું હતું. બરાબર, એમાં બે પ્રકારની આપણે બેન્ડ જોઈ હતી. બરાબર, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. બરાબર, બે પ્રકારના ઊર્જા પટો આપણે જોયા હતા અને એ આપણે સિલિકોન અથવા તો જર્મેનિયમના ઉદાહરણ દ્વારા છે આપણે ત્રણ જુદા જુદા પ્રકારના દ્રવ્યોના છે પ્રકાર સુવાહક, અવાહક અને અર્ધવાહક વર્ગીકરણ છે આપણે જોયું. આજે આપણે અર્ધવાહકોના પ્રકારો, તો એમાંનો એક પ્રકાર છે શુદ્ધ અથવા તો આંતરિક અર્ધવાહક, તો એની ચર્ચા કરવાની છે. અર્ધવાહકોના બે પ્રકાર, એક શુદ્ધ અર્ધવાહક અને એક અશુદ્ધ અર્ધવાહક. બરાબર, એમાંથી હાલ આપણે શુદ્ધ અર્ધવાહક વિશેની ચર્ચા કરીશું. બરાબર, જેને આંતરિક અર્ધવાહક પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. બરાબર, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. બરાબર, અથવા તો શુદ્ધ અર્ધવાહક. અહીંયા આપણે સિલિકોન અને જર્મેનિયમના ઉદાહરણ દ્વારા આ શુદ્ધ અર્ધવાહકની રચના જોવાની છે. તો સિલિકોન અને જર્મેનિયમ આપણે ખ્યાલ છે કે અર્ધવાહક છે. બરાબર, તો આ સિલિકોન અને જર્મેનિયમ છે એ ડાયમંડ બંધારણ, બરાબર, હીરા જેવું બંધારણ ધરાવે છે. સ્ફટિક, સિલિકોન અથવા તો જર્મેનિયમ, સિલિકોન અથવા જર્મેનિયમ, બરાબર, ના સ્ફટિકો સ્ફટિક ડાયમંડ બંધારણ ધરાવે છે. બરાબર, બાજુની આકૃતિમાં તમને બંધારણ પણ આપેલું છે. બરાબર, હીરા જેવું એક બંધારણ છે ધરાવે છે. આપણે ખ્યાલ છે કે સિલિકોન, બરાબર, એની અંદર 4 સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર, એની ઇલેક્ટ્રોન્સના પણ આપણે આગળ જોઈ ગયા કે સિલિકોન માટે એનો પરમાણુ ક્રમાંક છે 14 છે. તો 1s2 2s2 2p6 3s2 3p2. બરાબર, એમાંથી આ જે 4 ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષાના, બરાબર, તો એ 4 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય છે અને જે વેલેન્સ બેન્ડની અંદર રહેલા હોય છે. હવે અહીંયા સિલિકોનનો આપણે સ્ફટિક લઈએ તો સિલિકોનના સ્ફટિકની અંદર રહેલા આ 4 ઇલેક્ટ્રોન, બરાબર, સિલિકોનના સ્ફટિકની અંદર કોઈ એક પરમાણુ આપણે સિલિકોનનો લઈએ તો એ પરમાણુની અંદર રહેલા 4 ઇલેક્ટ્રોન છે એ સિલિકોન સ્ફટિકના બીજા પરમાણુ સાથે આ 4 ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર, અને સહસંયોજક બંધ બનાવે છે. તો તમે બંધના જુદા જુદા પ્રકારો છે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. એમાંનો એક બંધનો પ્રકાર છે સહસંયોજક બંધ. બરાબર, તો એ સહસંયોજક બંધ બનાવે છે. બરાબર, દાખલા તરીકે આ 4 ઇલેક્ટ્રોન છે એ આજુબાજુના 4 પડોશીઓ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર, એટલે 4 પરમાણુઓ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બધા કોવેલેન્ટ બંધ, એના જે સહસંયોજક બંધ છે એમાં 2 ઇલેક્ટ્રોન, બરાબર, રહેલા હોય છે. એમ કરીને ટોટલ 8 ઇલેક્ટ્રોન છે અષ્ટક રચના છે પૂર્ણ કરે છે. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ કે ડાયમંડ બંધારણની અંદર પણ જો કે દરેક પરમાણુ, સિલિકોનનો આખો સ્ફટિક છે, સિલિકોન અથવા તો જર્મેનિયમ અથવા કાર્બન, તો કોઈ પણ લઈએ આપણે અને સ્ફટિક છે એમાંનો આ એક પરમાણુ આપણે લઈએ. બરાબર, તો આ પરમાણુના 4 ઇલેક્ટ્રોન, આ 1 2 3 અને 4, બરાબર, 4 ઇલેક્ટ્રોન એક પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં ભાગીદારી કરે છે. બરાબર, આ એનું 3D બંધારણ છે આખું. બરાબર, જે ડાયમંડ પ્રકારનું બંધારણ કહેવાય છે. બરાબર, અને આપણે એનું 2D એટલે કે દ્વિપરિમાણમાં બંધારણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. બરાબર, દાખલા તરીકે અહીંયા આપણે સિલિકોનનું બંધારણ જોઈએ. બરાબર, તો એની સંયોજકતા કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન, બરાબર, એની દાખલા તરીકે બધા પરમાણુની અંદર આપણે ખ્યાલ છે કે 4 ઇલેક્ટ્રોન ને +4 એની સંયોજકતા લખું છું. બરાબર, આ +4 એની સંયોજકતા છે. બરાબર, એટલે બધા પાસે
બધા પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. હવે ઈ બાજુમાં અથવા તો પાડોશી પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવશે. બરોબર, આ જે મેં આકૃતિ દોરી છે એ સહસંયોજક બંધની આકૃતિ છે. દાખલા તરીકે આપણે આ વચ્ચેનો સિલિકોન પરમાણુ છે એની આપણે વાત કરીએ. આ સિલિકોનનો પરમાણુ છે, બરોબર. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 1 2 3 અને આ 4. હવે આ સિલિકોનનો જે એક પરમાણુ છે આખો સ્ફટિક છે. આ સિલિકોનનો આખો સ્ફટિકની અંદર આપણને ખબર છે સિલિકોનના ઘણા બધા પરમાણુ હોય. એમાંથી આપણે અહીંયા 9 પરમાણુ છે લીધા છે, બરોબર. તો એમાંનો આ એક પરમાણુ છે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનની પાડોશી પરમાણુ સાથે એ ભાગીદારી કરશે, બરોબર. દાખલા તરીકે આના પાડોશી પરમાણુ આપણે જોયું તો 1 2 3 અને 4 એના પાડોશી છે, બરોબર. તો દાખલા તરીકે આ પહેલો પાડોશી છે એની સાથે સહસંયોજક બંધ બનાવશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, કારણ કે આની પાસે 4 છે. 1 2 3 અને આ બાજુ એક આવશે એટલે 4 થઈ ગયા, બરોબર. એટલે આ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરોબર. એવી રીતે આ પડોશી પરમાણુ સાથે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એની પાસે પણ 4 છે ઇલેક્ટ્રોન, બરોબર. એવી રીતે આ બાજુનો પાડોશી પરમાણુ છે એની પાસે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આ બેની ભાગીદારી છે, બરોબર. એવી રીતે આ પાડોશી પરમાણુ સાથે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો આ જે સિલિકોનનો પરમાણુ છે, બરોબર. આ આજુબાજુ છે એ પણ સિલિકોનના જ પરમાણુ છે, બરોબર. આ રીતે પણ તમે દોરી શકો, કારણ કે બધા જ પાસે 4 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં છે, બરોબર. આપણે ખાલી એક વચ્ચેના પરમાણુની વાત કરીએ તો આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ બાજુના પડોશી પરમાણુ સાથે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ પડોશી સાથે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ પડોશી સાથે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ પડોશી. એનું તમે જોશો તો અષ્ટક પૂરું થઈ ગયું. 2 2 4 2 6 અને 2 8, બરાબર. તો આવી રીતના આ તો એક પરમાણુની વાત કરી. આવા દરેક પરમાણુઓ છે, સિલિકોનના પરમાણુ છે, એ 4 જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એની આજુબાજુના પાડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું બનાવશે? હવે એક સહસંયોજક બંધ બનાવશે, બરાબર. અને આ બંધ છે અતૂટ હોય છે. એ આ જે બંધ છે કોવેલેન્ટ બંધ પણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવશે? કોવેલેન્ટ બંધ. અને આ કોવેલેન્ટ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન એ આજુબાજુના પરમાણુ, બરાબર, એની વચ્ચે છે ગતિ કરીને આ પરમાણુ છે એને જકડી રાખે છે, બરાબર. દરેક પરમાણુને શું કરે છે? જકડી રાખે છે. હવે સામાન્ય તાપમાને નીચા તાપમાને કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન છે આમાંથી મુક્ત થઈ શકશે નહીં. પણ જો તાપમાન વધે, બરાબર, 0 કેલ્વિન કરતા વધારે તાપમાન એટલે ઓરડાના તાપમાને શું થાય છે કે આ કોવેલેન્ટ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવશે, ઉષ્મી ઉર્જા મેળવશે. અને શું થાય છે કે આ બંધમાંથી ઇલેક્ટ્રોન છે મુક્ત થશે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન છે અહીંથી મુક્ત થાય છે, બરાબર, ઉષ્મી ઉર્જાના કારણે. શેના કારણે? ઉષ્મીય ઉર્જાના કારણે મુક્ત થયેલ ઇલેક્ટ્રોન, બરાબર. ઉષ્મી ઉર્જાના કારણે એક ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થાય છે, અહીં આવે છે. અને આ ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતના વહનમાં ભાગ આપે છે, અથવા તો વિદ્યુતના વહનમાં ભાગ ભજવે છે. વિદ્યુતનું વહન છે શાના કારણે થાય છે? તો આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, અર્ધવાહકની અંદર, બરોબર. એટલે કે ટૂંકમાં એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં જાય છે. ઉર્જા મેળવશે એનો અહીંથી મુક્ત થાય છે એનો મતલબ શું છે? કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, બરાબર. એટલે આ જે ઇલેક્ટ્રોનની જગ્યા હતી ત્યાં શું થશે? ખાલી જગ્યા રહેશે. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે અહીં જગ્યા ખાલી થઈ, બરાબર. અને આ ખાલી જગ્યા છે એને શું કહેવામાં આવે છે? હોલ કહેવામાં આવે છે, બરાબર. આપણે આગળ જોઈ ગયા
કે અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન શાના કારણે થાય? બરાબર, આપણે આગળ આવ્યું તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા, એવું આપણે જોઈએ. હવે આ હોલ એ શું છે? તો હવે આપણે ખ્યાલ આવ્યો કે હોલ એટલે આ ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા, બરાબર, એને શું કહેવામાં આવે છે? હોલ. આ હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી, બરાબર, પણ ધન વિદ્યુતભારિત, ધન ભારિત આભાસી કણ, આભાસી કણ ની જેમ વર્તે છે. તો જાણે કે એક આભાસી કણ હોય, બરાબર, ધન ભારિત, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલા માટે આને ધન ભારિત કહેવામાં આવે છે, બરાબર. તો એ ધન ભારિત આભાસી કણની જેમ વર્તે છે. હવે અહીંયા પણ કોવેલેન્ટ બોન્ડમાં એક ઇલેક્ટ્રોન હશે ભાગીદારી કરેલા, બરાબર. તો આને આપણે સ્થાન 1 કહી દઈએ અને આપણે સ્થાન 2 કહીએ. સ્થાન 1 ની અંદર ખાલી જગ્યા ઉત્પન્ન થઈ, બરાબર. એટલે શું થાય છે કે બીજા કોઈ કોવેલેન્ટ બંધ છે એમાંથી ઇલેક્ટ્રોનને થોડીક પણ ઊર્જા મળશે, એટલે એ ઇલેક્ટ્રોન છે એ ત્યાંથી સંક્રાંતિ કરીને આ ખાલી પડેલી જગ્યામાં જશે, બરાબર. દાખલા તરીકે અહીંથી સ્થાન 2 આગળથી ઇલેક્ટ્રોન છે સ્થાન 1 આગળ જે ખાલી જગ્યા હતી હોલ, બરાબર, ત્યાં હોલને પૂરી દેશે, બરાબર. એટલે અહીં ઇલેક્ટ્રોન આવી ગયો પાછું. અને હવે શું થશે કે સ્થાન 2 છે ત્યાં હોલ પાછો ક્રિએટ થશે, બરાબર. આપણે આવો મોટો સ્ફટિક લઈએ તો ફરી આગળ સ્થાન 2 આગળ હોલ ક્રિએટ થયો, તો આગળનું જે સ્થાન 3 આગળથી ઇલેક્ટ્રોન પાછો સ્થાન 2 આગળ આવશે, બરાબર. આમ સતત આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન છે હોલને પૂરે છે, બરાબર. અને એના કારણે શું થાય છે કે હોલ પહેલા અહીંયા આવ્યો, ત્યાંથી ગતિ કરીને અહીં આવ્યો, પછી અહીંથી ગતિ કરીને આગળ જશે, તો જાણે કે હોલ ગતિ કરતો હોય એવું લાગશે, બરાબર. અહીંયા હકીકતમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ હોલ આગળ વધતો હોય એવું આપણને લાગે છે. તો એના આધારે એવું કહી શકાય કે અહીંયા ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એના કારણે રચાતો પ્રવાહ છે એને આપણે IH કહીશું, સોરી IE કહીશું, બરાબર. ઇલેક્ટ્રોનના કારણે રચાતો પ્રવાહ. અને હોલની પણ આગળ ગતિ થાય છે એટલે હોલના કારણે રચાતો પ્રવાહ એને આપણે શું કહીશું? IH. હોલના કારણે રચાતો પ્રવાહ, બરાબર. તો હોલની ગતિના કારણે રચાતો પ્રવાહ એને આપણે IH કહીશું. તો અર્ધવાહકની અંદર કુલ પ્રવાહ છે ઇલેક્ટ્રોન અને હોલ બંનેની ગતિને કારણે રચાય છે, એટલે કુલ પ્રવાહ છે I બરાબર શું થાય છે? IE વત્તા IH, બરાબર. શુદ્ધ અર્ધવાહકની અંદર કુલ પ્રવાહ છે કેટલો છે? તો હોલના કારણે રચાતો પ્રવાહ એટલે કે IH અને ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાતો પ્રવાહ એટલે કે IE, એ બેના સરવાળા જેટલો હોય છે. બીજું કે અહીંયા જેમ હોલ ક્રિએટ થાય છે એમ પુનઃ સંયોજન, બરાબર, એટલે કે હોલ છે એ ફરી વખત પુરાવાની, બરાબર, એ પણ પ્રક્રિયા છે ચાલુ હોય છે, બરાબર. અને ટૂંકમાં પુનઃ સંયોજન પણ થતું રહેશે. બીજું કે જેટલા હોલ ક્રિએટ થાય, જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ ક્રિએટ થાય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, બરાબર, અને હોલની સંખ્યા ઘનતા બે કેવી હોય છે? સમાન હોય છે. દાખલા તરીકે અહીંથી એક ઇલેક્ટ્રોન પહેલા મુક્ત થયો એટલે એક હોલ ક્રિએટ થયો, બરાબર. એવો દાખલા તરીકે અહીંથી એક બીજો ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે અહીં બીજો એક હોલ ક્રિએટ થાય છે, એક હોલ દાખલા તરીકે અહીં ક્રિએટ થયો, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે એક હોલ અહીં ક્રિએટ થયો, એક હોલ અહીંથી મુક્ત થયો એટલે એક હોલ અહીં ક્રિએટ થયો, બરાબર. તો બે ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન અને બે હોલ, બરાબર, બંનેની સંખ્યા છે સરખી જ મળશે. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ હોલ ક્રિએટ થશે. એટલે શુદ્ધ અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા, બરાબર, Ne બરાબર NH. હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા બે કેવી હોય છે? સમાન હોય છે. જે Ne એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા, બરાબર, અને NH એટલે હોલની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા કોને કહેવાય? તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા હોલની સંખ્યા ઘનતા કહેવામાં આવે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા છે એ શુદ્ધ અર્ધવાહકની અંદર કેવી હોય છે? સમાન હોય છે. આગળ આપણે શુદ્ધ અર્ધવાહક જોશું તો એમાં અલગ અલગ આવશે, બરાબર.
પણ શુદ્ધ અર્ધવાહક માટે આપણે યાદ રાખશું કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલા જ હોલ ક્રિએટ થાય છે, એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હોય છે. અને ની બરાબર nh બરાબર આપણે ni પણ લખી શકીએ, બરાબર. ni એટલે કે શુદ્ધ વાહક સંખ્યા. ni છે ને શું કહેવામાં આવે છે? શુદ્ધ વાહક સંખ્યા, બરાબર. એટલે કે ni બરાબર nh બરાબર ni. ઇન્ટ્રિન્સિક ni એટલે ઇન્ટ્રિન્સિક વાહક સંખ્યા, બરાબર. એના આધારે આપણે લખી શકીએ. તો આ રીતે અહીંયા આપણે શુદ્ધ અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે થાય તો એની આપણે સમજૂતી એવી ખાસ યાદ રાખજો કે વિદ્યુતનું વહન છે ત્યારે શક્ય બને કે જ્યારે તાપમાન છે ઊંચું હોય, બરાબર. ઓરડાનું તાપમાન અથવા તો 0 કેલ્વિન કરતા ઊંચા તાપમાને જ આ વિદ્યુતનું વહન છે થતું હોય છે. નીચા તાપમાને આ અર્ધવાહક શુદ્ધ અર્ધવાહક છે અવાહક તરીકે વર્તતું હોય છે, એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું વિદ્યુતનું વહન થતું નથી, બરાબર. આગળ આપણે સિલિકોન અને જર્મેનિયમ માટે 0 કેલ્વિન તાપમાને અને 0 કેલ્વિન કરતા વધારે તાપમાને, બરાબર, કેવી રીતે વિદ્યુતનું વહન થાય છે એ પણ આપણે સમજાવ્યું છે, તો એ પણ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે T બરાબર 0 કેલ્વિન તાપમાને, બરાબર, કોઈ એક સિલિકોન અથવા તો જર્મેનિયમ, બરાબર, અર્ધવાહક આપેલો છે, બરાબર. એની અંદર આ એની કન્ડક્શન વેલેન્સ બેન્ડ છે અને આ જે છે એની કન્ડક્શન બેન્ડ છે, બરાબર. EC આ છે EV, બરાબર. અને ઇલેક્ટ્રોનની ઉર્જા આ જે છે એની વચ્ચેનો એનર્જી ગેપ એટલે કે ઊર્જા ગેપ, બરાબર. હવે 0 કેલ્વિન તાપમાને આ વેલેન્સ બેન્ડ છે સંપૂર્ણપણે ભરાઈ જાય છે, બરાબર. અને કન્ડક્શન બેન્ડ છે કેવી છે તો ખાલી છે. ઓરડાના તાપમાન કરતા નીચા તાપમાને આ શુદ્ધ અર્ધવાહક છે અવાહક તરીકે વર્તે છે, બરાબર. શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન છે સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકવાના નથી, કારણ કે તાપમાન છે 0 કેલ્વિન છે, બરાબર, નીચું તાપમાન છે. નીચા તાપમાને ઇલેક્ટ્રોનને એટલી પૂરતી ઊર્જા મળશે નહીં કે જે એનર્જી ગેપ છે એ એનર્જી ગેપ પસાર કરીને એક કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, બરાબર. એટલા માટે છે કેવા તરીકે વર્તે તો અવાહક તરીકે વર્તે છે. હવે ધારો કે તાપમાન છે T greater than 0, તો T greater than 0 કેલ્વિન તાપમાન એટલે કે ઓરડાના તાપમાને અથવા તેનાથી વધારે તાપમાને આ ધારો કે કન્ડક્શન બેન્ડ છે વેલેન્સ બેન્ડ છે, બરાબર. અને આ એની કન્ડક્શન બેન્ડ છે, બરાબર. આ ઊર્જા ગેપ ધારો કે એનો Eg છે, બરાબર. હવે શું થાય છે કે તાપમાન છે 0 કેલ્વિન કરતા વધારે એટલે ઊંચું તાપમાન છે, બરાબર. એટલે અમુક ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં રહેશે ને અમુક ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય છે. દાખલા તરીકે એટલા ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં ગયા? સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં ગયા, બરાબર. જે પ્રમાણે ઉર્જા મેળવશે એ પ્રકારના ઉર્જા સ્તરમાં એ સંક્રાંતિ કરશે, બરાબર. જે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા મેળવશે એ ઊંચા ઉર્જા સ્તરમાં જશે, ઓછી ઉર્જા મળશે એ નીચેના સ્તરમાં રહેશે, બરાબર. જે પ્રકારની ઉર્જા મેળવે એ પ્રમાણે છે જુદા જુદા ઉર્જા સ્તરની અંદર છે સંક્રાંતિ કરશે, બરાબર. તો આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ગયા, એટલે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી હતી, બરાબર, એ વેલેન્સ બેન્ડની જગ્યાએ શું રહેશે તો એ વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની જગ્યાએ ખાલી સ્થાનો રહેશે, જેને આપણે શું કહીએ છીએ હોલ, બરાબર. અને પછી અમુક દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે એટલી ઉર્જા નથી મળતી કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, બરાબર. પણ એને એટલી ઉર્જા મળી કે ખાલી સ્થાન સુધી જઈ શકે એમ છે, તો આ હોલને આ ઇલેક્ટ્રોન પૂરી દેશે ને હવે હોલ છે અહીંયા ક્રિએટ થશે, બરાબર. તો ટૂંકમાં અહીંયા હોલની પણ ગતિ થાય છે
અને ઇલેક્ટ્રોનની પણ ગતિ થાય છે. આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલની ગતિના કારણે છે પ્રવાહ રચાતો હોય છે. બરાબર. તો અહીંયા જે હવે શુદ્ધ અર્ધવાહક છે તો શુદ્ધ અર્ધવાહક વાહક તરીકે વર્તે છે. બરાબર. હવે શુદ્ધ અર્ધવાહકની અંદર છે વિદ્યુતનું વહન થાય છે, એટલા માટે આવી વાહક તરીકે વર્તે છે. તો આ અલગ અલગ તાપમાને છે આપણે એનો બેન્ડ ડાયાગ્રામ છે આપ્યો છે. બરાબર. કે 0 કેલ્વિન તાપમાને છે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન થતું નથી, એટલા માટે કન્ડક્શન બેન્ડ છે સંપૂર્ણપણે ખાલી છે. 0 કેલ્વિન કરતા વધારે તાપમાને બરાબર હવે ઇલેક્ટ્રોન છે ઊર્જા મેળવીને કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરશે. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન ફરી પાછા જો ઊર્જા ગુમાવશે એટલે ફરી પાછા ક્યાં આવશે? કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવશે. ઊર્જા ગુમાવી બરાબર ઊર્જા મુક્ત કરીને એ ફરી પાછા કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં પણ આવી શકે. બરાબર. આ પુનઃસંયોજનનો દર પણ ચાલુ જ હોય છે. બરાબર. તો આ રીતે મિત્રો અહીંયા આપણે વિદ્યુતનું વહન શુદ્ધ અર્ધવાહકની અંદર કઈ રીતે થાય. બરાબર. પહેલા તો આપણે શુદ્ધ અર્ધવાહકની સમજૂતી સ્ફટિક બંધારણ દ્વારા અને દ્વિપરિમાણમાં આપણે એનું બંધારણ જોયું. ત્યારબાદ એમાં વિદ્યુતનું વહન છે એ કઈ રીતે થાય છે બરાબર એ આપણે જોયું. હવે એક ઉદાહરણ છે આપણે આપ્યું છે બરાબર ઉદાહરણ છે આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 14.1 કાર્બન સિલિકોન અને જર્મેનિયમ ને એક સમાન લેટિસ બંધારણ છે. બરાબર. કાર્બન સિલિકોન અને જર્મેનિયમ એનું લેટિસ એટલે સ્ફટિક બંધારણ છે બરાબર એક સમાન છે. તો શા માટે કાર્બન છે એ અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે અર્ધવાહક છે? બરાબર. થિયોરેટિકલ પ્રશ્ન છે કે ભાઈ કાર્બન ને શા માટે અવાહક ગણવામાં આવે છે બરાબર અને સિલિકોન અને જર્મેનિયમ છે બે અર્ધવાહક છે. બધાના લેટિસ બંધારણ તો ત્રણના સમાન છે. બરાબર. તો એનું કારણ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ ત્રણની. બરાબર. તો કાર્બન એનો પરમાણુ ક્રમાંક 6 છે. બરાબર. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 અને 2p2. પછી સિલિકોનની પરમાણુ ક્રમાંક છે એનો 14 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p2 છે. બરાબર. ત્યારબાદ જર્મેનિયમ બરાબર એનો પરમાણુ ક્રમાંક 33 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3p10 4s2 અને 4p2 છે. બરાબર. તો ત્રણે ત્રણની આપણે ઇલેક્ટ્રોન રચના લખી. ત્રણે ત્રણ ની અંદર જે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન છે બરાબર એ કાર્બન ની અંદર બીજી કક્ષામાં છે. કઈ કક્ષામાં છે? તો બીજી કક્ષામાં છે. સિલિકોન ની અંદર તો ત્રીજી કક્ષામાં છે અને જર્મેનિયમ ની અંદર ચોથી કક્ષામાં છે. બરાબર. હવે આના આધારે આપણે કહી શકીએ કે આ કાર્બન છે બરાબર એની આ જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે કેન્દ્રની એકદમ નજીક છે. કારણ કે પહેલી કક્ષા છે એના ન્યુક્લિયસની નજીક હોય. બરાબર. સૌથી નજીક છે પહેલી કક્ષા હોય, પછી બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા. બરાબર. દાખલા તરીકે આ ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસની તદ્દન નજીક પહેલી કક્ષા હોય, એની પછી બીજી કક્ષા હોય, એની પછી ત્રીજી કક્ષા હોય. તો કેન્દ્રની સૌથી નજીક પહેલી કક્ષા છે. હવે આ 4 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષાની નજીક છે કાર્બન ની અંદર. બરાબર. સિલિકોન ની અંદર જે આ 4 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષાની નજીક 4 ઇલેક્ટ્રોન છે બીજી કક્ષાની નજીક છે. બરાબર. હવે બીજી કક્ષા છે ન્યુક્લિયસ થી આ પહેલી કક્ષાની પ્રમાણમાં તો દૂર હોય. બરાબર. જર્મેનિયમ ની અંદર આપણે જોઈએ તો 4 ઇલેક્ટ્રોન છે બરાબર એ ત્રીજી કક્ષા નજીક થશે. બરાબર. એટલા માટે ન્યુક્લિયસ થી દૂર હશે. બરાબર. સૌથી નજીક કેવું હોય તો કાર્બન ની અંદર આ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ ની નજીક છે. બરાબર. એટલે એ વધારે સખ્તાઈથી જોડાયેલા છે. એટલે એને મુક્ત કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડશે. બરાબર. આયનીકરણ ઊર્જા અથવા તો એનર્જી ગેપ જેટલી જે ઊર્જા આપણે એને આપવી પડે એ પ્રમાણમાં વધારે આપવી પડશે. બરાબર. એની કરતા સિલિકોન ની અંદર ઓછી આયનીકરણ ઊર્જાની જરૂર પડશે.
અને સૌથી ઓછી આયનીકરણ ઉર્જાની કોને જરૂર પડશે? જર્મેનિયમ. કારણ કે એમાં જે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસથી ઘણા દૂર છે, બરાબર. એટલે આ સખ્તાઈથી જોડાયેલા હશે નહીં, એટલે એને મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે, બરાબર. લગભગ કાર્બન માટે છે એ 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઉર્જાની જરૂર પડે છે, બરાબર. પછી સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે, અને જર્મેનિયમ માટે આ ઉર્જા છે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. એટલે કે આયનીકરણ ઉર્જા Eg, બરાબર, એ કાર્બન માટે સૌથી વધુ છે. Eg ફોર કાર્બન ઇઝ ગ્રેટર ધેન Eg ફોર સિલિકોન ઇઝ ગ્રેટર ધેન Eg ફોર જર્મેનિયમ, બરાબર. કાર્બનને વધારે આયનીકરણ ઉર્જાની જરૂર પડે છે, વધારે ઉર્જા છે તો જ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકશે, બરાબર. અને એટલી ઉર્જા છે ઊંચું તાપમાન આપવા છતાં, ઊંચી ઉષ્મી ઉર્જા આપવા છતાં પણ એટલી ઉર્જા છે એ આ કાર્બનના પરમાણુને મળતી નથી. એટલા માટે કાર્બનનો પરમાણુ છે, કાર્બન છે કેવો છે? અવાહક છે. જ્યારે જર્મેનિયમ અને સિલિકોન છે એ કેવા છે? અર્ધવાહક છે. કારણ કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ને 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે એ ઓરડાના તાપમાને અથવા તો ઊંચા તાપમાને છે મળી રહે છે, બરાબર. તો આ કારણથી આપણે કહી શકીએ કે કાર્બન છે કેવું છે? અવાહક છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે અર્ધવાહક છે, બરાબર. હવે આવો જ એક સ્વાધ્યાયની અંદર એમસીક્યુ પણ આપણે આપ્યો છે, બરાબર. એમસીક્યુ પણ આપણે જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14.3, બરાબર. પણ એક એમસીક્યુ ટાઈપ પ્રશ્ન છે કે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. હમણાં જ આપણે આગળનો પ્રશ્ન જોયો, સેમ એ જ પ્રશ્ન અહીંયા છે, બરાબર. તમને ખ્યાલ છે કે 3 ની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન છે 4 હોય છે. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કાર્બનમાં, જર્મેનિયમ અને સિલિકોન ત્રણેયની અંદર કેટલા હોય છે? 4, બરાબર. પણ અલગ અલગ કક્ષામાં હોય છે. કાર્બનમાં છે બીજી કક્ષામાં, બરાબર. સિલિકોન છે એમાં ત્રીજી કક્ષાની, જર્મેનિયમમાં ચોથી કક્ષામાં. તેમને અનુક્રમે EgC, Eg સિલિકોન અને Eg જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? હમણાં જ આપણે જોયું એ જ પ્રશ્ન છે, બરાબર. એટલે હવે ડાયરેક્ટલી આપણે આનો જવાબ છે લખશું કે કઈ ઉર્જા સૌથી વધારે હોય છે? તો કાર્બન માટે એનર્જી ગેપ સૌથી વધારે હોય છે. એનાથી ઓછો છે સિલિકોનમાં હોય, એનાથી ઓછો પણ શેમાં હોય? જર્મેનિયમ, બરાબર. એટલે સૌથી વધારે કાર્બન, એનાથી ઓછું સિલિકોન અને એનાથી ઓછું જર્મેનિયમ. એટલે કયો ઓપ્શન આવશે? તો સી ઓપ્શન આવશે, બરાબર. તો ઉર્જા વચ્ચેનો સંબંધ પણ ઘણી વખત છે પરીક્ષામાં પૂછતા હોય છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધારે એનર્જી બેન્ડ ઉર્જા છે કોની હોય છે, બરાબર. તો આ રીતે શુદ્ધ અર્ધવાહક અને એની ઉપર આધારિત છે આપણે પ્રશ્નો છે જોયા, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ છે આપણે અશુદ્ધ અર્ધવાહક પણ જોવાનો છે, એના પાસે આપણે 2 પેટા પ્રકારો પણ જોઈશું, બરાબર. N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહક, બરાબર. ચલો તો એટલે સુધી રાખીએ.